વિવાદિત નિવેદનને લઈને રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે સ્પષ્ટપણે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે અને આ સમગ્ર મામલે તેમણે માંગ કરી છે કે રૂપાલાની ટિકિટ છે તે આખરે રદ કરવામાં આવે। આ સમગ્ર જે મામલો છે તેને લઈને અત્યારે તેઓ નારાજગી તો વ્યક્ત કરી જ રહ્યા છે, પણ સાથોસાથ રૂપાલાની વિચારધારા જ ખરાબ છે, એ વિચારધારા બદલવી જોઈએ। રાજપૂતોમાં માફી ના હોય, જે ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે। પીએમ મોદીએ રૂપાલાને ટિકિટ આપી તે ખોટું કર્યું, હવે રૂપાલાની ટિકિટ જ કાપી લેવી જોઈએ તેવી રાજવી પરિવારના આ મહારાણીની માંગ છે। એ વાતનો હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે। રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે। એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ। માફનો તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં। અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ, માફી નહીં માંગીએ। આ બાબતે મોદીજીને શું કહેશો? મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે, જે રૂપાલાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે। ક્ષત્રિયો પણ સક્ષમ છે, ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ।